અત્યારે આપણે નવો ઓપરેટર જોવાનો છે, એ છે સાઇઝ ઓફ ઓપરેટર. સાઇઝ ઓફ ઓપરેટર જનરલી 3 માર્ક્સમાં અથવા તો 2 માર્ક્સમાં તમારી એક્ઝામમાં પૂછાય છે. સાઇઝ ઓફ ઓપરેટર 2 અથવા તો 3 માર્ક્સમાં એક્ઝામમાં પૂછાય છે. ઓપરેટર સાવ સિમ્પલ છે, સહેલો છે, એ આપણે જોઈ લઈએ. આના પછી છે એ છે આપણું બીટવાઇઝ ઓપરેટર્સ અને લાસ્ટમાં છે એ છે આપણું કોમા ઓપરેટર. તો અત્યારે આપણે જે ઓપરેટર જોયા એ ઓપરેટરમાં હવે લાસ્ટ 3 ઓપરેટર બાકી છે, જેમાં કોમા ઓપરેટર અને સાઇઝ ઓફ ઓપરેટર છે એ સાવ નાનો એવો પોઈન્ટ જ છે. તો 1 બાય 1 આપણે જોઈ લઈએ 3 ઓપરેટર આજે જો ટાઈમ હશે તો. બાકી 2 ઓપરેટર આપણે જોશું, સાઇઝ ઓફ અને કોમા ઓપરેટર. બીટવાઇઝ ઓપરેટર છે એ આપણે પછીના લેક્ચરમાં કવર કરશું. ઓકે, તો અત્યાર સુધીમાં આપણે ઓપરેટર્સ જોયા. એ ઓપરેટર્સ 3 ટાઈપના હોય, યુનરી, બાઇનરી અને ટર્નરી. આપણે જે ઓપરેટરનું લિસ્ટ જોયું એ લિસ્ટ છે, આ લિસ્ટ જોયું છે એરિથમેટિક ઓપરેટર, રિલેશનલ ઓપરેટર, લોજિકલ ઓપરેટર, બીટવાઇઝ, અસાઇનમેન્ટ, આ બધા ઓપરેટર જોયા. પણ એકચ્યુઅલી આ બધા ઓપરેટર છે એ બધા ઓપરેટર મૂળ તો 3 ટાઈપના જ હોય, યુનરી ઓપરેટર, બાઇનરી ઓપરેટર અને ટર્નરી ઓપરેટર. આ ઇમેજ શું કામ એડ કરી છે તો કે આ જે વર્ડ છે એ વર્ડ સમજાવવા માટે. આમાં એક વર્ડ આવે છે, એ વર્ડ તમને પ્રોપર સમજાઈ જાય એટલે એ વસ્તુ એડ કરી છે, એ હમણાં તમને સમજાવું. તો અત્યારે આપણે જોઈએ છીએ સાઇઝ ઓફ ઓપરેટર. સાઇઝ ઓફ ઓપરેટર શું કરશે તો કે સાઇઝ ઓફ ઓપરેટર તમારા જે ઓપરાન્ડ છે એ ઓપરાન્ડની સાઇઝ કેટલી છે. તમે ઓપરાન્ડમાં જો ડેટા ટાઈપ પાસ કરી હોય કે કોઈ એક્સપ્રેશન પાસ કર્યું હોય તો એ ડેટા ટાઈપ અથવા તો એક્સપ્રેશન છે એ એક્સપ્રેશન સ્ટોર કરવા માટે તમારા કોમ્પ્યુટરમાં કેટલી મેમરી રોકાય છે, કેટલી સાઇઝ રોકાય છે, એ સાઇઝ જો તમારે જોવી હોય તો આ ઓપરેટરનો યુઝ થશે. સાઇઝ ઓફ ઓપરેટર છે એ બહુ નાનો એવો જ ક્વેશ્ચનમાં પૂછાય છે, 2 થી 3 માર્ક્સમાં પૂછાય છે. સાઇઝ ઓફ ઓપરેટર છે એ ઓપરેટર શું કરશે તો કે તમારા ડેટા ટાઈપ છે, ડેટા ટાઈપમાં કઈ ડેટા ટાઈપ છે, કોણ કહેશે? કઈ ડેટા ટાઈપ ભણી ગયા ને? ડેટા ટાઈપ તો કે ભૂલાઈ ગયું બધું? કઈ ડેટા ટાઈપ છે? ચલો, ઇન્ટીજર, કેરેક્ટર ડેટા ટાઈપ. હા, કેરેક્ટર, ઇન્ટીજર, ફ્લોટ. યસ. તો જે તમારી ઇન્ટીજર છે, ફ્લોટ છે, કેરેક્ટર છે, ડબલ છે, આ બધી ડેટા ટાઈપ છે એ કેટલી સાઇઝ છે, એની કેટલી સાઇઝ છે અથવા તો મેમરીમાં કેટલી સાઇઝ રોકે છે એ જો તમારે ચેક કરવું હોય તો આ સાઇઝ ઓફ ઓપરેટરનો યુઝ થશે. ધ સાઇઝ ઓફ ઓપરેટર ઇઝ ધ મોસ્ટ કોમન ઓપરેટર ઇન સી. સી લેંગ્વેજમાં સૌથી કોમન ઓપરેટર હોય તો એ છે તમારો સાઇઝ ઓફ ઓપરેટર. આ સાઇઝ ઓફ ઓપરેટર છે એ ક્યારે યુઝ થશે તો કે કમ્પાઇલ ટાઈમે તમારે ચેક કરવું છે કે તમારા જે ડેટા ટાઈપ છે અથવા તો એક્સપ્રેશનની સાઇઝ કેટલી છે. તો એ ચેક કરવા માટે સાઇઝ ઓફ ઓપરેટરનો યુઝ થશે. ઇટ ઇઝ કમ્પાઇલ ટાઈમ યુનરી ઓપરેટર. હવે આ યુનરી ઓપરેટર શું છે એની માટે જે ઉપરની ઇમેજ છે એ ઇમેજ એડ કરી છે. યુનરી ઓપરેટર એટલે શું તો કે કોઈ પણ ઓપરેટર છે એ ટોટલી 3 ટાઈપના હોય છે, કા યુનરી હોય, કા બાઇનરી હોય અથવા તો ટર્નરી હોય. તો આપણે આગલા લેક્ચરમાં ડિસ્કસ કરી ગયા છીએ કે કોને ઓપરેટર કહેવાય, કોને ઓપરાન્ડ કહેવાય. જો તમારા ઓપરેટરમાં એક જ ઓપરાન્ડ હોય તો એને કહેવાય યુનરી ઓપરેટર. જો તમારા ઓપરેટરમાં 2 ઓપરાન્ડ હોય તો એને કહેવાય બાઇનરી ઓપરેટર. અને જો તમારા ઓપરેટરમાં 3 ઓપરાન્ડ હોય તો એને કહેવાય ટર્નરી ઓપરેટર. યુનરી કોને કહેવાય, બાઇનરી કોને કહેવાય અને ટર્નરી કોને કહેવાય, આઈ હોપ બધાને ખબર પડી ગઈ. ઓપરેટર અને ઓપરાન્ડમાં કોઈને કન્ફ્યુઝન છે? ફોર એન એક્ઝામ્પલ, a પ્લસ b કરું છું, આમાં કોને ઓપરેટર કહેવો, કોને ઓપરાન્ડ કહેવો? ઓપરેટર કોને કહેવાશે a પ્લસ b માં? a અને b છે એ તમારા, હા, પ્લસ છે એ તમારું ઓપરેટર છે, એ અને બી છે એ તમારા ઓપરાન્ડ છે. જો તમારા ઓપરેટરમાં એક જ ઓપરાન્ડ હોય તો એને કહેવાય યુનરી ઓપરેટર.
પ્લસ પ્લસ અને માઇનસ માઇનસ છે એ યુનરી ટાઈપના ઓપરેટર છે. પ્લસ માઇનસ મલ્ટિપ્લિકેશન ડિવિઝન મોડ્યુલો લેસ દેન ઇક્વલ ટુ ગ્રેટર દેન ઇક્વલ ટુ, ટૂંકમાં આ જે લિસ્ટ છે એ બાઇનરી ઓપરેટર છે. બાઇનરી ઓપરેટર એટલે શું? તો કે એ ઓપરેટરનો ઉપયોગ કરવામાં તમારે બે ઓપરાન્ડની જરૂર પડશે. આ જે ઓપરેટર છે એ ઓપરેટરનો યુઝ કરવો હોય તો તમારે જો બે ઓપરાન્ડની જરૂર પડે તો એને કહેવાય બાઇનરી ઓપરેટર. ટર્નરી ઓપરેટર એટલે શું? તો કે એમાં તમારે ત્રણ ઓપરાન્ડની જરૂર પડશે. ટર્નરી એટલે ત્રણ. તો તમારે ટર્નરી ઓપરેટર જો સમજવું હોય અથવા તો યુઝ કરવો હોય તો એની માટે તમારે ત્રણ ઓપરાન્ડની જરૂર પડશે. તો કોઈ પણ ઓપરેટર છે એ ત્રણ ટાઈપના હોય, યુનરી, બાઇનરી અને ટર્નરી. આ સાઇઝ ઓફ ઓપરેટર છે એ સાઇઝ ઓફ ઓપરેટર કેવા ટાઈપનો ઓપરેટર છે? તો કે યુનરી ઓપરેટર છે. યુનરી એટલે શું? તો કે એમાં ફક્ત અને ફક્ત એક જ ઓપરાન્ડની જરૂર પડશે. એક કરતાં વધારે ઓપરાન્ડ એમાં હશે નહીં. યુઝ ટુ કોમ્પ્યુટ ધ સાઇઝ ઓફ ઇટ્સ ઓપરાન્ડ. તમે જે ઓપરાન્ડ પાસ કર્યો છે એ ઓપરાન્ડની સાઇઝ ચેક કરવી છે તો એ ઓપરાન્ડની સાઇઝ ચેક કરવા માટે સાઇઝ ઓફ ઓપરેટરનો યુઝ થશે. જો આ એનો મેઇન યુઝ લખ્યો છે. સાઇઝ ઓફ ઓપરેટર ક્યારે યુઝ થશે? તો કે સાઇઝ ઓફ ઓપરેટર તમારે તમારા ઓપરાન્ડની સાઇઝ ચેક કરવી છે તો એની માટે તમારે સાઇઝ ઓફ ઓપરેટરનો યુઝ થશે. સાઇઝ ઓફ ઓપરેટરમાં તમે જે ઓપરાન્ડ પાસ કરો છો એ ઓપરાન્ડમાં તમે બે વસ્તુ પાસ કરી શકો. કઈ બે વસ્તુ? તો કે કાં તમે ડેટા ટાઈપ પાસ કરી શકો અથવા તો તમે એક એક્સપ્રેશનને પાસ કરી શકો. એક્સપ્રેશન કોને કહેવાય એ ખ્યાલ છે ને? એક્સપ્રેશન કોને કહેવાય? તો કે સપોઝ કે i લેસ દેન 10 અથવા તો a ગ્રેટર દેન લખું, a ગ્રેટર દેન ઇક્વલ ટુ b. તો આ શું થયું? તો કે આને કહેવાય એક એક્સપ્રેશન. ડેટા ટાઈપ કોને કહેવાય? તો કે ઇન્ટીજર છે, ફ્લોટ છે, કેરેક્ટર છે. તો તમે સાઇઝ ઓફ ઓપરેટરમાં ઓપરાન્ડ તરીકે બે વસ્તુ પાસ કરી શકો. કાં તમે આવું કંઈક એક્સપ્રેશન પાસ કરી શકો અથવા તો તમે કોઈ પણ જાતની ડેટા ટાઈપને પણ પાસ કરી શકો. તો સાઇઝ ઓફ ઓપરેટરમાં કોઈને પ્રોબ્લેમ છે? કેટલા ઓપરાન્ડ હોય, કયા ટાઈપના ઓપરાન્ડ હોય, મેઇન યુઝ શું છે, આ ત્રણ વસ્તુ મેં ડિસ્કસ કરી. અત્યાર સુધીમાં સાઇઝ ઓફ ઓપરેટરમાં ત્રણ વસ્તુ ડિસ્કસ કરી છે. ઓપરાન્ડ કેટલા હશે? તો કે ઓપરાન્ડ એક જ હશે. કયા કયા ટાઈપના ઓપરાન્ડ હોય? તો કે એક્સપ્રેશન હશે અથવા તો ડેટા ટાઈપ હશે. એક્સપ્રેશન એટલે તમે આને પણ એક્સપ્રેશન કહી શકો. a પ્લસ બી કરો એને પણ એક્સપ્રેશન કહેવાય. તો કાં તમે એક્સપ્રેશન પાસ કરી શકો અથવા તો ડેટા ટાઈપ. એનો મેઇન યુઝ શું થયો? તો કે તમે જે આ ઓપરાન્ડ પાસ કર્યું છે, તમે જે એક્સપ્રેશન અથવા તો ડેટા ટાઈપ પાસ કરી છે, આની સાઇઝ તમારે જોવી હોય, સાઇઝ ચેક કરવી હોય તો એની માટે સાઇઝ ઓફ ઓપરેટરનો યુઝ થશે. ચલો, અત્યાર સુધીમાં કોઈને પ્રોબ્લેમ છે? આ જે ઇમેજ છે એ જસ્ટ તમને મેમ તમારો વોઇસ થોડો કટ થાય છે. ઓકે, હવે આવે છે વ્યવસ્થિત? Yes. ઓકે. યસ. આ જે ઇમેજ છે એ જસ્ટ તમને સમજાવવા માટે જ હતી. તમારી જે કોઈ લોકો પાસે બુક હશે તો એમાં આ ઇમેજ નથી અને આ ક્યાંય લખવાની જરૂર નથી, પણ આ જસ્ટ તમને યુનરી, બાઇનરી અને ટર્નરીનો જે ફેર છે એ શું ફેર છે એ સમજાવવા માટે હતી. તો સાઇઝ ઓફ ઓપરેટર છે એ કયા ટાઈપનું ઓપરેટર છે? તો કે યુનરી ટાઈપનું ઓપરેટર છે. યુનરી એટલે શું? તો કે એક જ ઓપરાન્ડ હોય, એક ઓપરેટર અને એક ઓપરાન્ડ, એને કહેવાય યુનરી. ચલો, સાઇઝ ઓફ ઓપરેટર છે એ અલગ અલગ ટાઈમે અલગ અલગ આઉટપુટ આપશે. શું કામ? તો કે જો તમારું સિસ્ટમ છે એ 32 બીટની હશે તોય તમારું આઉટપુટ કંઈક અલગ હશે અને 64 ટાઈપની સિસ્ટમ હશે તોય તમને આઉટપુટ છે એ અલગ આઉટપુટ આપશે. એટલે 32 હોય તોય તમને આઉટપુટ અલગ આપે અને 64 તમારું જો સિસ્ટમ હશે તો તમને આઉટપુટ અલગ આપશે. એટલે આમાં ટેન્શન લેવાની જરૂર નથી. જો તમારું સિસ્ટમ છે એ 64 બીટની હશે તો તમારું આઉટપુટ છે એ અલગ ટાઈપનું આવશે. સપોઝ કે તમારી સિસ્ટમ છે એ 32 બીટની છે તો તમને આઉટપુટ છે એ અલગ ટાઈપનું આપશે. ચલો, વન બાય વન આપણે જોઈ લઈએ. સાઇઝ ઓફ ઓપરેટર છે એમાં તમે બે વેલ્યુ પાસ કરી શકો.
કાં તમે ડેટા ટાઈપ પાસ કરી શકો અથવા તો તમે એક્સપ્રેશન પાસ કરી શકો. સાઇઝ ઓફ ઓપરેટર છે એમાં તમે ઓપરાન્ડ તરીકે બે વેલ્યુ પાસ કરી શકો. કઈ બે વેલ્યુ? તો કે કાં તમે ડેટા ટાઈપ પાસ કરશો અથવા તો તમે શું પાસ કરશો? તો કે કોઈ એક્સપ્રેશન પાસ કરશો. વન બાય વન આના બેયના પ્રોગ્રામ હું તમને બતાવીશ. હવે જો તમે સાઇઝ ઓફ ઓપરેટર છે એમાં તમારા ઓપરાન્ડ તરીકે ડેટા ટાઈપ પાસ કરી છે. સાઇઝ ઓફ ઓપરેટર છે એ સાઇઝ ઓફ ઓપરેટરમાં અહીંયા જે ઓપરાન્ડ છે એ ઓપરાન્ડમાં તમે ડેટા ટાઈપ પાસ કરી છે. ડેટા ટાઈપ એટલે શું? તો કે ઇન્ટીજર છે, ફ્લોટ છે, કેરેક્ટર છે, ડબલ છે. તો તમને રિટર્નમાં શું કરશે? તો કે તમારી જે ડેટા ટાઈપ છે એ ડેટા ટાઈપ મેમરીમાં કેટલા બીટ અલોકેટ કરે છે, મેમરીમાં એ કેટલી સ્ટોરેજ સ્પેસ અલોકેટ કરે છે એ નંબર તમને રિટર્નમાં આપશે. સપોઝ કે ઇન્ટીજર હોય તો આઉટપુટ શું આવશે? ઇન્ટીજર કેટલા બીટ રોકે, બાઇટ રોકે? બાઇટ. ઇન્ટીજર કેટલા બાઇટ યુઝ કરશે? 16 8 બાઇટ, બીટ નહીં, બાઇટ. 16 4 બાઇટ. 16 બાઇટ. તમને લોકોને કન્ફ્યુઝન થતું હોય એવું નથી લાગતું? 2 બાઇટ થાય છે. યસ, કન્ફ્યુઝન છે. ચલો બતાવું. 2 બાઇટ મેમ. તમે તો બધાએ ભૂલી ગયા હોય એવું લાગે છે રજામાં. સજા પડી મેડમ મોટું. હા, વેકેશન પડી ગયું એમાં. ચલો હવે મને કયો, ઇન્ટીજર કેટલા બાઇટ? ઇન્ટીજર કેટલા બાઇટ? 2 બાઇટ. વેરી ગુડ. કેરેક્ટર? 2 બાઇટ. કેરેક્ટર? 1 બાઇટ. ફ્લોટ? 1 બાઇટ. ફ્લોટ? 4 બાઇટ. 4 બાઇટ. અને ડબલ? 4 બાઇટ. 8 બાઇટ. 8 બાઇટ. ઓકે, રજામાં આ બધી વસ્તુ રિવિઝન કરવાની હતી હો, ઓનલી એન્જોયમેન્ટ નહોતું. ઓકે, કાંઈ વાંધો નહીં. પણ નવરાજ નો મેડી રખડવા દે. ઓકે, સાઇઝ ઓફ ઓપરેટર છે એ સાઇઝ ઓફ ઓપરેટરમાં ફોર એન એક્ઝામ્પલ તમે ઇન્ટીજર પાસ કરો છો. સાઇઝ ઓફ અને બ્રેકેટમાં હું પાસ કરું છું ઇન્ટીજર. તો આ રિટર્નમાં શું રિટર્ન કરશે? તો કે 2 રિટર્ન લખશે, ખાલી 2. એટલે 2 બાઇટ છે એ 2 બાઇટ અલોકેટ થશે. 2 બાઇટ છે એ 2 બાઇટ તમારું જો ઇન્ટીજર ડેટા ટાઈપ હોય તો ડેટા ટાઈપ 2 બાઇટ છે એ મેમરીમાં સ્ટોર કરાવશે. હવે ફોર એન એક્ઝામ્પલ હું અહીંયા પાસ કરું છું કેરેક્ટર, તો મને આઉટપુટ શું આપશે? તો કે 1. એનો મતલબ એમ કે જો તમે કેરેક્ટર ડેટા ટાઈપ યુઝ કરો છો તો તમારા 1 બાઇટ છે એ 1 બાઇટની સાઇઝ છે એ તમારી મેમરીમાં સાઇઝ રોકાશે 1 બાઇટની. હવે ફોરેન એમાં જો તમે ડેટા ટાઈપ પાસ કરશો તો એ તમને આઉટપુટમાં શું આપશે? તો કે જે તે ડેટા ટાઈપ હશે એ ડેટા ટાઈપ મેમરીમાં કેટલી સાઇઝ રોકશે એ સાઇઝ છે એ સાઇઝ તમને રિટર્ન કરશે. સાઇઝ ઓફ ઓપરેટરમાં કેરેક્ટર પાસ કર્યું હોય તો 1 આઉટપુટ મળશે, ઇન્ટીજર પાસ કરો તો 2, ફ્લોટ પાસ કરો તો 4 અને ડબલ પાસ કરો તો 8. આઈ હોપ આમાં કોઈને કન્ફ્યુઝન નથી. ક્લિયર છે? યસ ઓર નો? યસ. ઓકે, તો અત્યારે હું તમને એક પ્રોગ્રામ બતાવું છું. ઓકે, અત્યારે હું તમને એક પ્રોગ્રામ બતાવું છું. એ પ્રોગ્રામ કોનો છે? તો કે સાઇઝ ઓફ ઓપરેટર છે એમાં ઓપરાન્ડ તરીકે આપણે શું પાસ કરશું? ડેટા ટાઈપ. આના પછીનો પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ હશે સાઇઝ ઓફ ઓપરેટરમાં ઓપરાન્ડ તરીકે એક્સપ્રેશન પાસ કરવાનું. આ થિયરી પછી કરાવું, પહેલા તમને પ્રોગ્રામ બતાવી દઉં. મેન્ટલી પ્રેઝન્ટ રહેજો, હું તમને ક્વેશ્ચન પૂછીશ. ઓકે, એક પ્રોગ્રામ ઓપન કર્યો છે. અત્યારે હું બે જ વસ્તુ રાખું. આઈ હોપ બધાને સ્ક્રીન દેખાય છે ટર્બો ની. યસ. ઓકે, કોઈ મને કહેશે ઇન્ક્લુડ stdio.h શું કામ લખ્યું છે? કોઈ મને જેથી printf યુઝ કરી શકીએ. printf અને scanf.
ઓકે, Yes. નેક્સ્ટ છે કોન્યો ડોટ એચ. એનો યુઝ શું થશે? તમે જવાબ આપો એની CLR. સિવાય. હા, Yes. CLR અને GetCH. વેરી ગુડ. CLR SCR અને GetCH આ બે ફંક્શન છે, એ ફંક્શન તમારી આ કોન્યો ડોટ એચ હેડર ફાઇલમાંથી આવેલું છે. તો જો તમારે આ બે ફંક્શનનો યુઝ કરવો હોય તો તમારે ફરજિયાત આ હેડર ફાઇલને ઇન્ક્લુડ કરવી પડશે. નેક્સ્ટ છે વોઇડ મેઇન. વોઇડ મેઇન શું કરશે? ફંક્શન નું સ્ટાર્ટિંગ છે. વેરી ગુડ. તમારા પ્રોગ્રામનું સ્ટાર્ટિંગ પોઈન્ટ નક્કી કરો. કોનાથી સ્ટાર્ટિંગ પોઈન્ટ કરવું છે? તમારો પ્રોગ્રામનું એક્ઝિક્યુશન ક્યાંથી સ્ટાર્ટ કરવું છે? તો એની માટે વોઇડ મેઇન યુઝ થશે. વોઇડ મેઇન શું કરશે? તો કે તમારા પ્રોગ્રામનો સ્ટાર્ટિંગ પોઈન્ટ નક્કી કરશે. નેક્સ્ટ છે મેં એક ઇન્ટીજર વેરિયેબલને ડિક્લેર કર્યો છે, સાથે સાથે એ વેરિયેબલને ઇનિશિયલાઇઝ કર્યો છે. વેરિયેબલનું નામ x છે અને એની વેલ્યુ છે 89. CLR SCR નો યુઝ કર્યો છે, એનો મતલબ એમ કે આગલા વખતે જે પ્રોગ્રામ રન કર્યો છે એની સ્ક્રીન છે એ આખી ક્લિયર કરશે. આખી સ્ક્રીન ક્લિયર કરશે અને નવું આઉટપુટ હવે સેટ કરશે. પ્રિન્ટએફ છે, એમાં મેં લખ્યું સાઇઝ ઓફ ધ વેરિયેબલ x ઇઝ %d અને લખ્યું છે સાઇઝ ઓફ ઓપરેટર બ્રેકેટમાં પાસ કર્યું x. ચલો આમાં મને વેલ્યુ કેટલી આપશે? x છે એ પાસ કર્યું છે. આ સાઇઝ ઓફ ઓપરેટર આ રીતે યુઝ થશે. 2. ઓકે, હવે નેક્સ્ટ લાઈનમાં સાઇઝ ઓફ બ્રેકેટમાં ઇન્ટીજર પાસ કર્યું છે, તો આઉટપુટ શું આવશે? 1. કેટલું? સાઇઝ ઓફ બ્રેકેટમાં 2. યસ. આ ઇન્ટીજર છે, એ ઇન્ટીજર શું છે? ડેટા ટાઈપ છે. આઉટપુટ બતાવું તો બેયમાં આઉટપુટ 2 2 આવ્યું. એ શું કામ? તો કે અહીંયા પહેલી વાર મેં x પાસ કર્યું છે. આ x છે એ શું છે? તો કે x એક વેરિયેબલ છે, પણ કેવા ટાઈપનો છે? ઇન્ટીજર ટાઈપનો છે. તો સાઇઝ ઓફ ઓપરેટરમાં જ્યારે તમે ડેટા ટાઈપ પાસ કરો છો અથવા તો કોઈ વેરિયેબલ પાસ કરો છો, તો એ વેરિયેબલ કયા ડેટા ટાઈપનો છે, એ ડેટા ટાઈપની સાઇઝ કેટલી છે એ સાઇઝ તમને રિટર્નમાં કરશે. સો ફોર એન એક્ઝામ્પલ મેં સાઇઝ ઓફ ઓપરેટરમાં ઇન્ટીજર પાસ કર્યો છે, તો ઇન્ટીજર પાસ કર્યો છે એનો મતલબ એમ કે ઇન્ટીજર વેરિયેબલ મેમરીમાં કેટલા બાઇટ રોકે છે? 2 બાઇટ રોકે છે. તો સાઇઝ ઓફ ઓપરેટર છે એ આઉટપુટમાં મને શું આપે છે? તો કે તમે જુઓ અહીંયા 2 રિટર્ન કર્યું. હવે ફોર એન એક્ઝામ્પલ આ લાઈન છે એ કમેન્ટમાંથી કાઢું છું. સાઇઝ ઓફ ઓપરેટર અને બ્રેકેટમાં મેં પાસ કર્યું કેરેક્ટર. હવે કેટલું આઉટપુટ મળશે? 1 byte. વેરી ગુડ. જોઈ લઈએ આપણે. 1 બાઇટ. ક્લિયર છે? Yes. ઓકે. નેક્સ્ટ છે ફ્લોટ. ફ્લોટ શું કરશે? કોણ કહેશે કેટલા? 4 byte. 4 4 byte. byte. 4 byte. ઓકે, જો ફ્લોટમાં આવ્યું 4 બાઇટ અને ડબલમાં 8 byte. 8 byte. ઓકે. રેડી? Yes. ઓકે. તો સાઇઝ Yes. ઓફ ઓપરેટરમાં ઓપરાન્ડ તરીકે અત્યારે મેં ડેટા ટાઈપ પાસ કરેલી છે. તો જો સાઇઝ ઓફ ઓપરેટરમાં ઓપરાન્ડ તરીકે તમે ડેટા ટાઈપ પાસ કરો તો એ ડેટા ટાઈપ મેમરીમાં કેટલા બાઇટ રોકે છે, એ જેટલા બાઇટ રોકતી હોય એ બાઇટનું આઉટપુટ તમને રિટર્ન કરશે. ચલો આ સિમ્પલ વસ્તુ ખ્યાલ આવી ગઈ? યસ ઓર નો? Yes. Yes. હવે નેક્સ્ટ છે સાઇઝ ઓફ ઓપરેટરમાં હું એક્સપ્રેશન પાસ કરું. એ થિયરી કરાવી દઉં, પછી તમને એ પ્રોગ્રામ બતાવીશ. નેક્સ્ટ છે સાઇઝ ઓફ ઓપરેટરમાં ઓપરાન્ડ તરીકે તમે શું પાસ કરો છો? એક્સપ્રેશન. ઉપરનો જે પ્રોગ્રામ હતો એ કયો હતો કે ઓપરાન્ડ તરીકે તમે અહીંયા શું પાસ કરતા હતા? ડેટા ટાઈપ. હવે ઓપરાન્ડ તરીકે હું એક્સપ્રેશન પાસ કરું છું, તો એ એક્સપ્રેશન મેમરીમાં સ્ટોર કરવા માટે કેટલા બાઇટ રોકાય છે એ બાઇટ રિટર્નમાં તમને આપશે. હવે એક્સપ્રેશન તરીકે a+b તમે યુઝ કરી શકો, c - d પણ તમે યુઝ કરી શકો. એ નાનો એવો પ્રોગ્રામ મેં લીધો છે, એ તમને બતાવું. ઓકે,
આ એક પ્રોગ્રામ છે, એ પ્રોગ્રામમાં એક વેરિયેબલ ડિક્લેર કર્યો છે જેની ડેટા ટાઈપ છે ડબલ. ડબલ છે એ ડબલ કેટલા બાઇટ રોકશે? 8 બાઇટ. 8 વેરી ગુડ. નેક્સ્ટ છે એ છે ફ્લોટ. ફ્લોટ કેટલા બાઇટ રોકશે? 4 byte. 4 બાઇટ. 4 byte. ઓકે. હવે બે વેરિયેબલ લીધા છે, ઇન્ટીજર a અને b. અહીંયા મેં એક વેરિયેબલ જ લીધો છે સાઇઝ ઓફ ઓપરેટરમાં જે. તો અત્યારે મારું આઉટપુટ શું આવશે? કોણ કહેશે? 4. પાક્કું? 6.78. નો, 6.78 નહીં આવે. સાઇઝ 4 ઓફ byte. સાઇઝ ઓફ ઓપરેટર યુઝ કર્યું છે એટલે 6.78 નહીં આવે. સાઇઝ ઓફ ઓપરેટરમાં તમારું જે વેરિયેબલ છે એ વેરિયેબલની સાઇઝ આવશે. જે છે એ જે કયા ડેટા ટાઈપનું છે? તો કે ફ્લોટ ડેટા ટાઈપનું છે. તો એનો મતલબ એમ કે ફ્લોટ છે એ ફ્લોટ કેટલી સાઇઝ રોકે? તો કે ફ્લોટ છે એ 4 બાઇટ રોકે છે. 4 byte. વેરી ગુડ. તો જોઈએ આઉટપુટ શું આવે છે. ઓકે, ક્લિયર છે? Yes. Yes. ઓકે. નેક્સ્ટ છે એ નેક્સ્ટ હું હવે એક્સપ્રેશન પાસ કરું છું. અત્યારે આ એક્ઝામ્પલ છે એ ડેટા ટાઈપનો નથી, એક્સપ્રેશનનો છે. એક્સપ્રેશનમાં મેં પાસ કર્યું a અને i. a છે એ કયા ડેટા ટાઈપનું છે? ઇન્ટીજર. અને i છે એ કયા ડેટા ટાઈપનું છે? ડબલ ડેટા ટાઈપનું છે. તો હવે તમે આઉટપુટ જોવો. આઉટપુટ આવ્યું 8. આઉટપુટ આવ્યું 8. ડબલ છે એ કેટલા બાઇટ રોકશે? કોણ કહેશે? 8 byte. 8 byte. ઓકે. અને ઇન્ટીજર છે એ કેટલા બાઇટ રોકશે? 1 byte. લે, 2 byte. 2 byte. શું કરો છો આજે તમે લોકો? ઇન્ટીજર છે એ 2 બાઇટ રોકશે. ડબલ છે એ ડબલ કેટલા બાઇટ રોકશે? 8 બાઇટ. તો 8 byte. આનું આઉટપુટ છે એ કયું આવશે? તો કે જે મેક્સિમમ છે 8 બાઇટમાં આ બે એક્સપ્રેશન છે એ એક્સપ્રેશન સ્ટોર થશે એટલે આઉટપુટ આવશે 8. ક્લિયર છે? આ કેમ તમે 2 માં અને 1 માં બધામાં કન્ફ્યુઝ થઈ ગયા છો? ભૂલાઈ જાય છે ડેટા ટાઈપ? કેટલા બાઇટ રોકાય એ ભૂલાઈ ગયું છે? ના કન્ફ્યુઝન હતું, ક્લિયર થઈ ગયું. ઓકે. તો આનું આઉટપુટ છે એ આઉટપુટ 8 આવશે. કેમ કે i છે એ i શું છે? તો કે ડબલ છે. આની સાઇઝ 8 બાઇટની છે અને ઇન્ટીજર છે એ 2 બાઇટ છે. તો ટોટલ આઉટપુટ તમને 8 મળશે. ચલો હવે આમાં માઇનોર ચેન્જીસ કરું છું. અહીંયા i છે એની જગ્યાએ જે આપી દઉં. હવે તમને આઉટપુટ બતાવું. 8 byte જ આવશે. ફોર બાઇટ આવે ને? 8 બાઇટ કેવી રીતે આવે? અહીંયા જે i હતું એ ડબલ હતું. હવે મેં આપી દીધું ફ્લોટ. ફ્લોટ છે એ કેટલી સાઇઝ રોકે? 4 બાઇટ રોકે. 4 byte. ઇન્ટીજર છે એ 2 રાખે, પણ આ બેનું એડિશન કરવાનું નથી. આ 4 બાઇટમાં બે સ્ટોર થઈ જશે. 4 બાઇટમાં બે સ્ટોર થઈ જશે એટલે આઉટપુટ તમને 4 બાઇટ આપશે. હવે અહીંયા હું આપી દઉં a અને b. ચાલો, એ એટલું બધું તમને કન્ફ્યુઝન નથી કરવું. વળી તમે સાવ કન્ફ્યુઝ થઈ જશો. એક તો તમારો આ વેકેશન ખુલતા ફર્સ્ટ ડે છે. ઓકે, i પ્લસ j. ચલો હવે આઉટપુટ કયું આવશે? 8. ઓકે, જોઈ લઈએ. ક્લિયર છે? Yes. Yes. સાઇઝ ઓફ ઓપરેટરમાં તમે બે વેલ્યુ પાસ કરી શકો. કાં તમે એક ડેટા ટાઈપને પાસ કરી નાખો અથવા તો કોઈ એક્સપ્રેશન પાસ કરો. તો તમારું એક્સપ્રેશન સ્ટોર કરવામાં કેટલા બાઇટ રોકાશે એ બાઇટ તમને રિટર્નમાં આપશે. તમે લોકોને આગલા પ્રોગ્રામમાં જો તમે વસ્તુ નોટ કરી હોય તો અહીંયા હું ફ્લોટ યુઝ કરું છું તોય મેં %d જ યુઝ કર્યું છે. કેમ કે એ તમારા ઇન્ટીજર વેલ્યુ જ રિટર્ન કરવાનું છે. આમાં ક્યાંય ફ્લોટિંગ પોઈન્ટમાં 15.5 કે એવી કોઈ પણ જાતની વેલ્યુ રિટર્ન કરવાનું નથી. ડબલ છે એમાંય મેં %d નો જ યુઝ કર્યો છે કેમ કે એ મને ઓનલી ઇન્ટીજર વેલ્યુ જ રિટર્ન કરવાની છે. તો એની માટે બેટર છે %d નો યુઝ કરવો. આ તમે લોકોએ નોટ કર્યું હોય કે નહીં, પણ તમારે અહીંયા %d જ યુઝ કરવાનું છે.
ક્લિયર છે? કેમ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આ કેરેક્ટર છે એ કેરેક્ટરમાં મને સી ડી કે ઈ એવું કાંઈ રિટર્ન કરતું નથી. મને રિટર્ન શું કરશે તો કે કેરેક્ટર છે એ કેટલા બાઇટ રોકશે એ બાઇટ જ મને રિટર્નમાં કરવાનું છે. તો કે કા 1 રિટર્ન કરશે, કા 2 રિટર્ન કરશે, કા 4 રિટર્ન કરશે અથવા તો 8 રિટર્ન કરશે. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આ નંબર જ થયા. તો મારે એની માટે શું યુઝ કરવું પડે? પર્સન્ટેજ ડી. આમાં ક્યાંય મારી પોઈન્ટ વાળી વેલ્યુ આવવાની નથી, તો પર્સન્ટેજ એફ નો પણ યુઝ કરાય નહીં. અને પર્સન્ટેજ સી શેની માટે હોય? A to Z. યસ. તો મારી કેરેક્ટર તો રિટર્ન થવાનું નથી, મને નંબર જ રિટર્ન કરવાનું છે, એટલા માટે મેં અહીંયા પર્સન્ટેજ ડી નો યુઝ કર્યો છે. ઓકે, તો આ બે પ્રોગ્રામ છે એ બે પ્રોગ્રામ તમારે પ્રેક્ટિસ માટે કરવાના છે. ક્લિયર છે? Yes. ઓકે. સાઇઝ ઓફ ઓપરેટરમાં કોઈને પ્રોબ્લેમ છે? આ 2 અથવા તો 3 માર્ક્સમાં પૂછાય એવો ક્વેશ્ચન છે. ઓકે ઓકે. 32 બીટ અને 64 બીટમાં આઉટપુટ ડિફરન્ટ મળશે, એટલે એમાં ટેન્શન લેવાની જરૂર નથી. ક્લિયર છે? Yes. ઓકે. આ બીટવાઇઝ ઓપરેટર અત્યારે પૂરું નહીં થાય કેમ કે બહુ લેન્ધી છે. તો એના પછીનું ઓપરેટર આપણે જોઈ લઈએ, કોમા ઓપરેટર. સાવ સિમ્પલ છે. કોમા ઓપરેટર ક્યારે યુઝ થશે તો કે તમારે એક કરતાં વધારે એક્સપ્રેશનને યુઝ કરવા હશે. કોમા ઓપરેટર ક્યારે યુઝ થશે તો કે તમારા એક જ લાઈનમાં તમારે એક કરતાં વધારે એક્સપ્રેશનનો યુઝ કરવો છે, તો એની માટે તમારે કોમા ઓપરેટરનો યુઝ કરવાનો થશે. કોમા ઓપરેટર કઈ રીતે યુઝ કરવો એનું નાનું એવું એક્ઝામ્પલ અહીંયા આપેલું છે. ફોર એન એક્ઝામ્પલ, મારે એક જ લાઈનમાં 3 વસ્તુ કરવી છે. એની વેલ્યુ આપવી છે, બીની વેલ્યુ આપવી છે, સાથે સાથે એ અને બીનું એડિશન કરવું છે. અને આનું જે આન્સર આવે એ આન્સર મારે સમ નામના વેરિયેબલમાં સ્ટોર કરાવવો છે. તો જનરલી આ આખો છે એ આખી લાઈન તમારે આ રીતે તમે લખો છો, a = 10, b = 5 અને સમ = a + b. જનરલી તમે આ 3 લાઈન યુઝ કરશો ત્યારે તમે આ આખું જે વસ્તુ છે એ વસ્તુ પરફોર્મ કરી શકશો. પણ આ 3 લાઈન મારે યુઝ નથી કરવી, મારે એક જ લાઈનમાં આ ત્રણેય લાઈનને કમ્બાઈન કરી નાખવી છે. તો એની માટે તમારે આ જે કોમા ઓપરેટર છે એ કોમા ઓપરેટરનો યુઝ કરવાનો રહેશે. કોમા ઓપરેટર શું કરશે તો કે તમારા જે બ્રેકેટ છે એ બ્રેકેટમાં તમને એક કરતાં વધારે એક્સપ્રેશન પાસ કરવા દેશે, પણ વચ્ચે શું લખવાનું તો કે કોમા લખવાનો રહેશે. કોમા સેપરેટેડ એક કરતાં વધારે એક્સપ્રેશન તમે પેરાન્થિસિસમાં મૂકી શકો. આને કહેવાય પેરાન્થિસિસ. તો એક પેરાન્થિસિસમાં તમે એક કરતાં વધારે એક્સપ્રેશન યુઝ કરવા હોય તો વચ્ચે તમારે શું લખવાનું? કોમા ઓપરેટર યુઝ કરવાનો રહેશે. હવે કોમા ઓપરેટર છે એ શું છે તો કે સૌથી લોએસ્ટ એની જે શું કહેવાય પ્રાયોરિટી છે, સૌથી લોએસ્ટ પ્રાયોરિટી છે એ તમારી કોમા ઓપરેટરની છે. તો આ આપણે જોઈ લઈએ તમારું પરફોર્મ કઈ રીતે થશે. તો કે પહેલાં તમારું એ વેરિયેબલ છે એને વેલ્યુ 10 આપશે, બી વેરિયેબલ છે એને વેલ્યુ 5 આપશે, પછી એ અને બીનું એડિશન થશે અને આ જે આન્સર છે એ તમારા સમ નામના વેરિયેબલમાં સ્ટોર થશે. ઓકે, હવે વોઇસ આવે છે? બધાને વોઇસ કટ થાય છે? બધાને વોઇસ કટ? Yes. Yes. ઓકે, Yes. ફરીથી બોલું? Yes, yes. આ લાઈન આખી ફરીથી બોલું? ના સમજાણી? હા બોલો. ઓકે. કોમા ઓપરેટર છે એ કોમા ઓપરેટરનો યુઝ ક્યારે થશે તો કે તમારે એક જ લાઈનમાં એક કરતાં વધારે એક્સપ્રેશન યુઝ કરવા છે. એક જ લાઈનમાં એક કરતાં વધારે એક્સપ્રેશન યુઝ કરવા હોય તો એની માટે તમારે કોમા ઓપરેટરનો યુઝ થશે. હવે કોમા ઓપરેટર યુઝ કરવા હોય તો તમારે ફરજિયાત છે એ તમારે આ જે રાઉન્ડ બ્રેકેટ છે એ રાઉન્ડ બ્રેકેટ સ્ટાર્ટ કરવાના, રાઉન્ડ બ્રેકેટ સ્ટોપ કરવાના. એની વચ્ચે તમારે જેટલા એક્સપ્રેશન પાસ કરવા છે એ બધા એક્સપ્રેશન આની વચ્ચે પાસ કરી શકશો. પણ તમારે વચ્ચે શું લખવાનું તો કે તમારું કોમા ઓપરેટર યુઝ કરવાનું થશે. આનો યુઝ શું થયો તો કે કમ્પાઇલરને ખબર પડશે કે આ એક એક્સપ્રેશન છે
વચ્ચે કોમા ઓપરેટર આવ્યો એનો મતલબ એમ કે આ એક્સપ્રેશન પૂરું થઈ ગયું. પછીનું જે એક્સપ્રેશન છે એ બીજું એક્સપ્રેશન છે. વળી કોમા ઓપરેટર આવ્યો એનો મતલબ એમ કે આ બીજું એક્સપ્રેશન અહીંયા સ્ટોપ થઈ ગયું, પૂરું થઈ ગયું. આ ત્રીજું એક્સપ્રેશન છે. આ લાઈન મેં સમજાવી હતી. આ લાઈન શું કરી તો કે એક જ લાઈનમાં મેં 3 લાઈન લખી નાખી. કઈ 3 લાઈન? તો કે પહેલા મેં શું કર્યું તો કે a ની વેલ્યુ યુઝ કરી, a ની વેલ્યુ ઇનિશિયલાઇઝ કરી 10 એ. નેક્સ્ટ છે b વેરિયેબલની વેલ્યુ ઇનિશિયલાઇઝ કરી 5 એ. પછી મેં કર્યું a અને b નું એડિશન અને આ જે આન્સર છે એ મેં મારા સમ નામના વેરિયેબલમાં સ્ટોર કર્યો. આ વસ્તુ ક્લિયર થઈ? યસ ઓર નો? તો કોમા Yes. Yes. ઓકે, તો કોમા ઓપરેટર કઈ જગ્યાએ યુઝ થાય એ ખ્યાલ આવ્યો? Yes. 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 ઓકે, એક કરતા વધારે એક્સપ્રેશન તમારે એક જ લાઈનમાં યુઝ કરવા હોય તો એની માટે તમારે કોમા ઓપરેટરનો યુઝ થશે. તમારે આ ઓપરેટર યુઝ કરવા માટે પેરાન્થીસિસ છે એ પેરાન્થીસિસ લખવા જ જોશે. ઓકે, આઈ હોપ કોમા ઓપરેટરમાં કોઈને પ્રોબ્લેમ નથી. ના. ક્લિયર છે? ચલો આના જેવું તમે મને એક એક્ઝામ્પલ આપી દો એટલે મને ખ્યાલ આવે તમને સમજાઈ ગયું છે. કોણ આપશે? A બરાબર 50, કોમા B બરાબર 60, કોમા A માઇનસ B. b બરાબર 60 કોમા a માઇનસ B. માઇનસ b. રાઉન્ડ બ્રેકેટ કર. યસ, હા, રેડી. રાઉન્ડ બ્રેકેટ કર્યું. હા. ઓકે, હવે અને વેરિયેબલ નું નામ સ્પેન. એસ શું કીધું? આવું રાખો તો સ્પેન ચાલશે? સ્પેન. ઓકે, આ હા, ચાલશે. ચાલશે. ઓકે, તો આ જે છે એ તમારું બીજું એક્ઝામ્પલ થઈ ગયું. કોમા ઓપરેટરનું આ બીજું એક્ઝામ્પલ થઈ ગયું. હજી તમને જે ફોર ને ઇફ ને એલ્સ આવશે ને એમાં આ કોમા ઓપરેટરનો યુઝ થશે. ફોર એક લૂપ છે એમાં આનો યુઝ થશે આવી રીતે. પણ એ રહેવા દો ને, એ તમને કન્ફ્યુઝન થશે. એ આવશે ત્યારે કરાવીશ. આમાં કોઈને પ્રોબ્લેમ છે કોમા ઓપરેટરમાં? No. No. ઓકે, આ વસ્તુ ક્લિયર થઈ ગઈ બધાને? Yes. 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 ઓકે Yes. ઓકે, ગુડ.